સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વહેલી સવારે વિજિલન્સની 96 ટીમો દ્વારા વીજ જોડાણની ચેકિંગ કરવામાં આવી, જેમાં 4533 વીજ જોડાણોને ચેક કરતા 177 વીજ જોડાણોમાં કુલ 2,47,70,500 રૂપિયાની વીજ ચોરી પકડાતા ચકચાર. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વહેલી સવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, GUVNL અને સ્થાનિક પોલીસ સહિત વિજિલન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેને વીજ ચોરોમાં ફફડાટ મચ્યો છે. GUVNL અને વિજિલન્સ વિભાગની 96 જેટલી ટીમો દ્વારા રાંદેર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ ટીમો દ્વારા કુલ 4,533 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. દરેક વિસ્તારોમાં, બિલ્ડિંગોમાં, બંગલામાં, હોટલોમાં, દુકાનોમાં, આસપાસના નાના ઘરોમાં, આજુબાજુના મોટા કારખાનામાં તપાસ કરવામાં આવી. આ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારી રીતે 177 વીજ જોડાણો ગેરકાયદેસર હોવાનું અને તેમાં વીજ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું. ચેકિંગ દરમિયાન વીજ ચોરીની વિવિધ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો. કેટલાક કિસ્સાઓમાં તો મીટરની બોડી સીલ કાપીને વીજ ચોરી કરવામાં આવતી હતી, જ્યારે અન્ય સ્થળોએ મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરીને વીજળી ચોરવામાં આવતી હતી. ઉપરાંત મેઇન સર્વિસમાં ટેપ કરીને મીટરને બાયપાસ કરી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા. ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવી રહી હતી એવા કુલ 170 જોડાણો મળી આવ્યા. આ ઘટના બાદ વીજ ચોરી કરતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વીજ ચોરી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. GUVNL અને સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં સંયુક્ત કાર્યવાહી વીજ ચોરી અટકાવવા માટેના તેમના કડક વલણો દર્શાવે છે. આનાથી વીજ ચોરોમાં ભયનો માહોલ ફેલાયો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.